છોટાઉદેપુર જિલ્લામાં બુટલેગરો બેફામ બનતા જોવા મળી રહ્યા છે। એ દ્રશ્યો એવા સામે આવી રહ્યા છે કે જ્યાં બુટલેગરોને કોનો પાવર હશે પણ સૌથી મોટી વાત સામે આવી રહી છે। જે પાવી જેતપુર આવેલું છે ત્યાં વન કુટીર પાસે બુટલેગરો બેફામ બન્યા છે। વિદેશી દારૂ ભરેલી એક્સયુવી સાથે બુટલેગરની દાદાગીરી સામે આવી છે। જ્યારે પોલીસે કરેલું બેરિકેટિંગ જે છે તે પણ બુટલેગરો દ્વારા તોડી નાખવામાં આવ્યું છે। બેરિકેડ તોડતા સમગ્ર ઘટનાનો વિડીયો જે છે તે અત્યારે સામે આવી રહ્યો છે। પાવી જેતપુર પોલીસે 1 કિલોમીટર બાદ જે છે એ પકડ્યા છે, આરોપીને પકડ્યા હોવાની વાત સામે આવી રહી છે। ત્યારે 1.71 લાખ રૂપિયાનો વિદેશી દારૂ જે છે તે ઝડપી પાડ્યો છે। ત્યારે બીજી તરફ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે આરોપીઓ છે એ આરોપીઓને લઈને અનેક ચર્ચાઓ થતી હતી કે ભાઈ આટલા બેફામ કેવી રીતે બની શકે, પરંતુ જે આરોપીઓ છે એ આરોપીઓ આટલા બેફામ બની ચૂક્યા છે, કોના આશીર્વાદથી બન્યા છે ખબર નથી, પરંતુ આરોપીઓ બેફામ બનતા જોવા મળી રહ્યા છે। જે પ્રમાણે આપના સીસીટીવી દેખાઈ રહ્યા છે કે જ્યાં છોટાઉદેપુર અને આસપાસના વિસ્તારમાં જે બુટલેગરો છે એ બુટલેગરો બેફામ બનતા જોવા મળી રહ્યા છે। પોલીસે જે બેરિકેટિંગ કર્યું હતું એ બેરિકેટિંગ પણ તોડી પાડવામાં આવ્યું છે ને ત્યાંથી ફરાર થઈ ચૂક્યા છે। જુઓ આ દ્રશ્યો કે જ્યાં એક પોલીસ કર્મચારી ચેકિંગ કરી રહ્યો છે અને ચેકિંગ દરમિયાન એ બેરિકેડ મારી રહ્યો છે, પરંતુ અચાનક જે છે તે બેરિકેટિંગ તોડી અને ગાડી ત્યાંથી નીકળી જાય છે। બેરિકેડને પણ ઉછાળતો બુટલેગર જે છે એ કેમેરામાં કેદ થયો છે। ત્યારે આ સીસીટીવી ફૂટેજ હાલ વાયરલ થઈ રહ્યા છે। ત્યારે પાવી જેતપુર નજીક વન કુટીર પાસે બુટલેગરો બેફામ બનતા જોવા મળી રહ્યા છે। વિદેશી દારૂ ભરેલી એક્સયુવી કાર સાથે બુટલેગરની આ દાદાગીરી જે છે તે પણ જોવા મળી રહી છે।